ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદના મૃત્યોર્મુક્ષ્યામામૃતામ. નમસ્કાર મિત્રો, આ અમારી વાડી છે એને આ ઓગસ્ટ મહિનામાં 2 વર્ષ પૂરા થશે. એના અંદર મૂળ પાકમાં અમે કેસર, આંબા અને નારિયેળીનું વાવેતર કર્યું હતું. ત્યારબાદ 2025ની રથયાત્રા એટલે લગભગ જુલાઈ મહિનો એ વખતે અમે ટિશ્યુ કલ્ચર બનાના પ્લાન્ટેશન કર્યું હતું. આ જે પ્લાન્ટ છે એ લગભગ 6 મહિના એને થઈ ગયા છે અને પ્લાન્ટ એકદમ હેલ્ધી છે, તંદુરસ્ત છે, કોઈપણ પ્રકારનો રોગ એની અંદર નથી. અને આ અમારી જે વાડી છે એની અંદર સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી અમે કરીએ છીએ, જેના અંદર ગ્રીન કમાન્ડો જે ગ્રુપ છે એના દ્વારા જે 10 પર્ણી અર્ક છે એનો અમે મહિનામાં 2 વાર છંટકાવ કરીએ છીએ. પછી કલીલ દ્રાવણ છે, જીવામૃત છે અને બેક્ટેરિયાનું દ્રાવણ છે, 5 પ્રકારના બેક્ટેરિયા, એનો ઉપયોગ અમે ડ્રીપમાં કરીએ છીએ. આ નારિયેળી છે એને બી હવે લગભગ 2 વર્ષ પૂરા થશે. એની હાઇટ પણ જે છે એ 9થી 10 ફૂટ જેટલી થઈ ગઈ છે. એની અંદર પણ કોઈ રોગ કે એના કોઈ ચિહ્નો નથી અને સંપૂર્ણ હેલ્ધી પ્લાન્ટ છે. જે ખડ થાય છે એ ખડને પણ અમે કટર દ્વારા ત્યાંના ત્યાં જ કાપી અને એનું મલ્ચિંગ કરીએ છીએ, નેચરલ મલ્ચિંગ. અને મલ્ચિંગના જે બેનિફિટ છે એની અંદર નીચે ભેજ જળવાઈ રહે છે. જે અળસિયા છે એમને પણ ફેવરેબલ એક એન્વાયરમેન્ટ મળે છે એના અંદર. અને જે મૂળ છે એને ગરમી પણ લાગતી નથી. આ એરિયામાં ગરમીનો બહુ ઇસ્યુ છે, પણ આ ઉનાળામાં અને લાસ્ટ ઉનાળામાં પણ ગરમીથી પ્લાન્ટને કોઈ નુકસાન થયું નથી. ત્યારબાદ આ મેંગો પ્લાન્ટ છે. તો મેંગો પ્લાન્ટ પણ આપ જોઈ રહ્યા છો કે એકદમ તંદુરસ્ત છે. એની અંદર પણ કોઈ રોગ કે એના કોઈ ચિહ્નો નથી. થડ પણ એનું મજબૂત છે. હવે લગભગ 9 મહિના પૂરા થયા છે. હવે કેળાના જે ફ્રૂટ છે એ ફ્રૂટ સ્ટાર્ટિંગ થઈ ગયું છે. એનું હેલ્ધી લૂમો આવે છે એના અંદર. અને આ જે ફ્રૂટ છે એ ફ્રૂટ આગળ પાછળ રહેશે. લગભગ 2 થી 3 મહિનાની અંદર સંપૂર્ણપણે દરેક પ્લાન્ટમાં ફ્રૂટ આવી જશે. અને આ જે ફ્રૂટ છે એ ફ્રૂટની અંદર પણ જે ફ્રૂટ કેર છે એ ફ્રૂટ કેર પણ અમે શરૂ કરી દીધી છે. અને ફ્રૂટ કેરની અંદર જે થડની જાડાઈ હોય છે એ ઇંચની અંદર એને 4 વડે ડિવાઈડ કરીએ છીએ અને જે નંબર આવે એટલી લૂમો અમે રાખીએ છીએ. અને બાકીની લૂમ કાઢી નાખી અને ત્યાંથી 6 ઇંચ પછી જે કમળ છે કમળ તોડી અને એના છેડે ગોબર અને વાઇસોનોમેટા એ મિક્સ કરી અને એની પોટલી લગાવી દઈએ છીએ. અને પછી એના ઉપર બંચ કવર આપણે મૂકીએ છીએ. એટલે આ રીતે ફ્રૂટ કેર પણ અમે શરૂ કરી દીધી છે. થેન્ક યુ દોસ્તો.